બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મીઠું મોં કરાવી પ્રવેશ આપ્યો। સમગ્ર ગુજરાતમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ પરીક્ષામાં અંદાજે 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષામાં અગાઉથી જ શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવી તૈયારીઓ રાખવામાં આવી હતી। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના બનાવો ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાઓ સજ્જ કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક તાલુકાના પરીક્ષા ખંડોનું નિરીક્ષણ સાથે સંવેદનશીલ પરીક્ષા ખંડો પર સીસીટીવી કેમેરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા। વાત કરીએ ધાંગધ્રા પંથકની તો ધાંગધ્રા પંથકમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓના બમણા ઉત્સાહને બમણો કરવા શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે મોઢું મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ સાથે પરીક્ષાને લઈને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી। આજે ધોરણ 10 એસએસસી એક્ઝામ 2025 ની પરીક્ષા શરૂ થઈ રહી છે, તો દરેક વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી અને આદર સત્કાર કરવામાં આવેલ છે અને બાળકો ઉત્સાહભેર પરીક્ષામાં આવી રહ્યા છે। મારું નામ ગૌતમભાઈ એમ મહેતા। મારો બાળક અહીંયા 10મા ધોરણમાં પરીક્ષા માટે આવેલ છે। સ્કૂલ પ્રશાસન દ્વારા દરેક છોકરાઓને મોઢું મીઠું કરી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે। વ્યવસ્થા સારી છે અને આજરોજ ધોરણ 10ની અને 12ની પરીક્ષાઓ શરૂ થતી હોય હું તમામ વિદ્યાર્થીઓને એમને શુભેચ્છા પાઠવું છું। આત્મબળથી અને આત્મવિશ્વાસથી પેપર લખે અને સારા માર્ક્સ મેળવી અને પોતાની સંસ્થા અને સ્કૂલનું નામ ગામનું નામ રોશન કરે એવી મારી ઈચ્છા છે।